પ્રયાણ કાલે મનસા ચલેન, પ્રયાણ કાલે મનસા ચલેન, ભક્ત્યા યુક્તો યોગ બલેન ચૈવ, ભક્ત્યા યુક્તો યોગ બલેન ચૈવ, ભ્રુવોર્મધ્યે પ્રાણમાવેશ્ય સમ્યક, ભ્રુવોર્મધ્યે પ્રાણમાવેશ્ય સમ્યક, સતમ પરમ પુરુષમુપૈતિ દિવ્યમ, સતમ પરમ પુરુષમુપૈતિ દિવ્યમ. આના પહેલાના શ્લોકમાં દિવ્ય પુરુષનું વર્ણન કરતી વખતે 8 લક્ષણો આપવામાં આવ્યા હતા. અહીંયા અંતકાલે એટલે કે સાર રૂપે, જીવનનો સાર રૂપે મુક્તિ અવસ્થા અથવા તો ઉચ્ચ અવસ્થા ક્યારે પ્રાપ્ત કરી શકાય એનું વર્ણન અત્યારે કર્યું છે. આ આખો ચિત્તને સંબંધિત શ્લોક છે. તો એમાં સૌથી પહેલા એવું કીધું કે પ્રયાણ કાલે એટલે અહીંયા અંત કાળે એટલે કે સાર રૂપે. એવું નહીં કે અંત કાળે આવું એટલે કે છેલ્લે, એના પહેલા ગમે તે એવું નહીં, પણ સાર રૂપે એટલે કે જીવનના આખા જીવનનો જે સરવાળો છે એ અંતકાળ અથવા તો પ્રયાણકાળ છે. આપણે એવું કહીએ કે સાર શું, એસ્ટેક શું એનો, તો આખી વસ્તુ હોય એનો એક અર્ક હોય, એક સાર હોય. સાર તો હોય જો એ આખી વસ્તુમાં એ અવેલેબલ હોય, ઉપલબ્ધ હોય મોટા પ્રમાણમાં, તો એના સાર રૂપે થોડું આવે. તો આખા જીવનમાં શું જોઈએ એનું વર્ણન અહીંયા શ્લોકમાં કરે કે જેથી ચિત્તની વૃત્તિ સમરે. એટલે અહીંયા પેલું એવું કીધું કે પ્રયાણ કાલે મનસા ચલે. સૌથી પહેલું જો કોઈ સાધન હોય તો એ અચલ મન છે. અર્જુને જ્યારે પ્રશ્ન પૂછ્યો કે ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ દૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરિવ સુદુષ્કરમ. વાયોરિવ સુદુષ્કરમ, મન છે એ વાયુ જેવું દુષ્કર છે, એને નો બેસાડી શકાય, એને નો કંટ્રોલ કરી શકાય. તો ચંચલ જ છે એવું એને કીધું કે એનો જવાબ આપતા ભગવાને કીધું કે અસંશયમ મહાબાહો મનોદુર નિગ્રહમ ચલમ. ચંચલ નથી પણ કેવું છે તો કે ચલ છે. ચંચલ એને કહેવાય કે જેને વશ ન કરી શકાય. જેવી રીતે પવન, એને બાંધી ન શકાય. તમે એને બાંધીને શીશામાં રાખો પણ શીશામાં પણ પવન હલતો જ રહે, વાયુનું આવન જાવન ચાલુ જ રહે, કેમ કે એનો સ્વભાવ છે. એને બાંધો તો જ્યાં બાંધો ત્યાં ગતિ કરી. વાંદરાને પૂરી દો રૂમમાં તો વાંદરો ઝાડ ઉપર પણ કુદાકૂદ કરે, અને રૂમમાં પૂરું તો રૂમમાં કુદાકૂદ કરે. બહુ નાની જગ્યામાં બાંધો તો પણ કુદાકૂદ કરે, એ બેસી ન શકે. એટલે આપણે ત્યાં એવું કીધું કે મનો મધુકરો મેધો માનિની મદનો મરુદ મા મનો મરકટો મત્સ્યો મકારા દશ ચંચલા. કે 10 મથી શરૂ થવા વાળી વસ્તુ ચંચલ છે. એમાં મન ચંચળ છે એવું કહેવામાં આવે છે, એ અર્ધ સત્ય છે. ચંચળ એને કહેવાય કે જેનો કોઈ ઉપાય નથી બાંધવાનો. ચલ એને કહેવાય કે જેનો ઉપાય છે બાંધવાનો. એ છે તો ચંચળ જેવું લાગે છે, પણ ચંચળમાં કોઈ ઉપાય જ નથી એને બાંધવાનો. અહીંયા ઉપાય કરતા એ બાંધી શકાય ખરું, એને કહેવાય ચલ. તો મન છે એ સ્વભાવથી ચલ છે. ચલ છે એટલે બાંધી શકાય. ચંચલ હોય તો ઉપાય જ નથી બાંધવાનો. અર્જુને પ્રશ્ન શું પૂછ્યો હતો કે મન ચંચળ છે, મનો દુર્નિગ્રહમ ચલમ, બરાબર છે, એવો પ્રશ્ન પૂછ્યો હતો એને.
કે ભાઈ ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ દૃઢમ. બલવદ દૃઢ છે એ પ્રશ્ન હતો. જવાબમાં શું કીધું કે હા દુર્નિગ્રહ છે પણ ચલ છે. તો બાંધી શેનાથી શકાય? તો એમાં જવાબ આપ્યો હતો કે અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યન ચ ગૃહ્યતે. એક અભ્યાસથી અને એક વૈરાગ્યથી, આ બે વાત કીધી હતી. અહીંયા પણ એ જ કે છે કે મનને, ચલ મનને બાંધવું એટલે કેવું કરવું? તો કે અચલ કરવું. એટલે અહીંયા કીધું કે એ અચલ, પહેલી વસ્તુ, પહેલી સાધન સામગ્રીમાં એવું કીધું કે અચલ મન જોઈએ. શું કામ એવું કીધું? કેમ કે મન ઉપર અનેક વસ્તુઓનો પ્રભાવ પડે છે. પરિસ્થિતિ, કાળ, દેશ, અનેક વસ્તુઓનો પ્રભાવ છે. એટલે કોઈ પણ વ્યક્તિ એક વિચાર રાખી નથી શકતો. મનને ત્યાં સુધી સ્થિરતા કે શક્તિ નથી મળતી જ્યાં સુધી એ એકમાં નથી બનતા. ત્યાં સુધી એની શક્તિ વધતી નથી. જ્યાં સુધી કોન્સન્ટ્રેટ નથી ત્યાં સુધી એની શક્તિ બહાર આવતી. એકાગ્ર નથી જ્યાં સુધી. એટલે આપણે ત્યાં શબ્દ શું આવ્યો? એક અગ્ર. એટલે 25 વસ્તુ હોય પણ એક અગ્ર છે એટલે કેન્દ્રમાં છે. એટલે આપણે કહીએ એકાગ્રતા. એક અગ્રતા, કે એકને અગ્રતા આપવી એટલે એકાગ્રતા. લોકો એમ કે છે એકાગ્રતા વધારો, એટલે લોકો એવું સમજે કે એકદમ પુસ્તકમાં ધ્યાન રાખી વાંચવું એટલે એકાગ્રતા. એવું નહીં. આંતરિક સ્થિતિમાં એકને અગ્રતા. કેમ? તો કે જેને તમે અગ્રતા આપશો એ તમારું ચિંતન બનશે. પ્રાયોરિટી શેની? 5 વસ્તુ છે તો 5 વસ્તુ એક સાથે કદાચ થઈ શકે પણ પ્રાયોરિટીમાં કોઈ એક જ રહે. તો વ્યક્તિ જ્યાં સુધી પ્રાયોરિટી નથી આપતો ત્યાં સુધી એ એકાગ્ર નથી થઈ શકતો. એનું ચિત્ત એકાગ્ર નથી થતું. એટલે પ્રાયોરિટી શેની? અને વ્યક્તિને હંમેશા સ્થૂળમાં પ્રાયોરિટી વધારે હશે સૂક્ષ્મ કરતા. તમે જુઓ, ગંભીર વાત એને નહીં ગમે. શું કામ? તો કે ત્યાં ઢાળ છે ઉપરનો. લોકોને, બાળકોને પણ 2 ઓપ્શન આપો કે સ્કૂલે જવાનું ને નહીં જવાનું, તારે જેમ કરવું એમ. તો મોટા ભાગે નહીં જવાનું. બરાબર? કે તો પછી જવાની જરૂર. 2 વસ્તુ કરો કે રજા ને કામ, તો મોટા ભાગે સ્વૈચ્છિક રજા હોય તો કોઈ જશે જ નહીં. કેમ? કંપની એવું રાખે કે આજે લોકોને રાખવી હોય તો રજા રાખે, ને આવવું હોય તો આવે. બધું જ સ્વૈચ્છિક. આવે એને કાંઈ વાંધો નથી, ના આવે નહીં કાંઈ વાંધો નથી. 99% નહીં જવા વાળા. કેમ? એ સરળ એના મનને છે. એના મનને ક્યાંક બાંધવું પડે, ડિસિપ્લિનમાં રહેવું. તો એ શું થયું કે એના મને કયો રસ્તો પસંદ કર્યો? નીચે. અહીંયા જ આપણે મનોરંજનનો કાર્યક્રમ રાખીએ. કેટલા બધા લોકો આવે. મનોરંજનનો કાર્યક્રમ હોય, ગુજરાતમાં લગભગ આ જ ચાલે છે. ગુજરાતમાં ચાલે છે એવું નહીં, ગુજરાતી જ્યાં જાય છે ત્યાં માહોલ આવો બનાવી છે. એ પ્રભાવ છે એનો. અહીંથી લંડન ગયા તો મને એવું હતું કે ભાઈ એ લોકોને પાસે ટાઈમ ન હોય, એટલે ત્યાં સુધી મને ભ્રાંતિ હતી. તો એક સપનું હતું હું ક્યારેક જાઉં ત્યાં. તો કોક આમંત્રણ ગુરુજી સમયે મળ્યું હતું, કહીએ બધા વિદ્યાર્થીઓ અમને ત્યાં જવાનું આમંત્રણ, ત્યાં જવાનું આમંત્રણ. સ્વાભાવિક વસ્તુઓ શું હતી ત્યાં, કે ત્યાં કંઈક બહુ લોકો ત્યાં ગયા તો બહુ ઊંચા થઈ ગયા છે એવી ભ્રાંતિ હતી. પણ એકવાર ગયા સિંગાપોર, પછી ખબર પડી. મેં પૂછ્યું શનિ રવિ શું કરો તમે? કે કાંઈ નહીં, નોનવેજ જોક સાંભળીએ. એમ કરીને મેં વિડીયો બતાવ્યો કે 5-5 હજારની ટિકિટ દઈને, જે આપણે અહીંયા ખરાબમાં ખરાબ વાત ગણાય, કે જેને બોલતો હોય તો આપણે એને ઘરે ના આવવા દઈએ, આપણા બાળકને એની પાસે ન જવા દઈએ. એ લોકો 5,000ની ટિકિટ દઈને નોનવેજ જોક સાંભળે. તો મેં કીધું કે આ તમારા ઉપર તો ખરેખર દયા ખાવા જેવી છે. ગાયની કૂતરાની ખાઈ એના કરતા તમારા ઉપર વધારે જીવ દયાનું કાર્ય કરવા જેવું છે. કેમ કે એને શું કરવું એ ખબર નથી, પણ મનની વાત કરો તો અહીંયા પૂરું થઈ જાય. કેમ કે એના ઉપર કોઈને વિચારવું, એને ખબર, એનામાં એને કંઈક ડિસિપ્લિનમાં રાખવું પડે છે મન. ત્યાં છૂટો દોર નથી મુકાતો, ત્યાં એને ક્યાંક બંધાવવું પડે છે. ત્યાં એની એક્સરસાઇઝ ચાલુ થાય છે. ત્યાં એને કંઈક ગંભીર થવું પડે છે, કંઈક એને ન ગમતું કંઈક ટચ કરે છે. એટલે એને શું થાય છે? ગિલ્ટી કોન્શિયસ ને ટચ થાય છે. એ ટચ થાય છે એટલે ભાગે છે. એટલે નહીં, ક્યાંક ને ક્યાંક એને એવું લાગે છે કે હું કંઈ કરી નથી શક્યો, જે જરૂરી હોય છે એના જીવનના બદલાવ માટે. જો એ નથી થતું,
જો એવું ગિલ્ટી કોન્શિયન્સ એને નથી, જો એ ટચ નથી થતું, તો એની જાગૃતિ ક્યારેય આવતી જ નથી. આ જેટલા પ્રમાણમાં લોકોને લાગી આવે એટલા પ્રમાણમાં એનો વિકાસ વધારે થાય. જેટલો એ તૃપ્ત થઈ જાય એટલો એને વિકાસ ત્યાં અટકી જાય. એટલે અહીંયા પેલું એમ કીધું કે અચલ મન પેલા જોઈએ, ચલિત થવા વાળું મન ન ચાલે. પ્રવાહ છે સંસારનો, તો એમાં સુખ પણ છે, દુઃખ પણ છે. એ પ્રવાહમાં બંને બાજુ હલી જાય છે વ્યક્તિ. સુખનો પ્રવાહ આવે એ ચાલી જાય છે, સુખના પ્રવાહમાં પણ એ સ્થિર નથી, એ ચલિત થાય છે. દુઃખના પ્રવાહમાં પણ એ ચલિત થાય છે. સુખના પ્રવાહમાં એને અહંકાર નામની વૃત્તિ વધે છે, પોતાના અહંકારની વૃત્તિ વધે છે અને જગત તરફની તુચ્છતાની વૃત્તિ વધે છે. એટલે પૈસા આવે એટલે એનો વ્યવહાર માણસ પ્રત્યે જોવો, એના ઘરવાળા એના નોકર પ્રત્યે જોવો. એ ખબર પડે છે કે રમેશભાઈ કાં તો રામજીભાઈ રામો થઈ ગયો છે. એ એની વાણીથી ખબર પડે છે, એના વર્તનથી ખબર પડે છે. એને પોતાને ખબર નથી, પણ એને પોતાનામાં અહંકારની વૃત્તિ ડેવલપ થાય, સામે પક્ષે જગત તરફ તુચ્છતાની વૃત્તિ છે. એટલે બીજાને તુચ્છ સમજે છે કે અને જેમ ધનિક હશે એમ એની આ વૃત્તિ ઉપર જો કાર્ય નહીં કર્યું હોય તો આ વૃત્તિ વધતા વાર નહીં. એટલે આજ તમે કયો કે કોઈ બહુ મોટો આધ્યાત્મિક વ્યક્તિ છે ને તમને મળવા માંગે, લગભગ કોઈની એપોઇન્ટમેન્ટ નહીં મળશે કોઈની, કેમ કે એને આત્માની ચિંતા જ નથી. એને એમ છે કે મારી પાસે પૈસા આવી ગયા એટલે બધું જ આવી ગયું. હવે કદાચ હું આને આમ મૂકીશ તો યમરાજને ખરીદી લઈશ, શ્વાસોશ્વાસ ખરીદી લઈશ. આ ભ્રાંતિ એને તૂટતા વાર નથી લાગતી. એને ખબર પડે છે કે જે મેળવવા જેવું હતું ને એ તો પૈસાથી ઉપરનું જ હતું. આનાથી તો જે બધું મેળવ્યું કાં તો મેળવવાનો પ્રયત્ન કર્યો કાં મેળવી શકાય એવું હતું તો જવા વાળું હતું. જે મેળવવા જેવું હતું એનાથી તો ક્યાંય અપર હતું, જ્યારે આનું મૂલ્ય જ નહોતું. અને જેને મેળવ્યું એને આની કિંમત જ નથી, ત્યારે જે મેળવી શક્યા. પરંતુ એને બધી જ બાજુ માહોલ એવો કરે, તેથી કરીને એ આત્માની જાગૃતિ તરફ ન આવે. એટલે બે પ્રવાહોમાં એ મોટા ભાગે તણાતો રહે. એક પ્રવાહ સુખનો હોય, અનુકૂળતાનો હોય, એક પ્રવાહ હોય એ પ્રતિકૂળતાનો અને દુઃખનો. એ સુખમાં તુચ્છતા અહંકારની વૃત્તિ ડેવલપ કરે છે, તુચ્છતા ઉત્પન્ન કરે છે. દુઃખમાં એટલે જે પડી ભાંગે છે, કેમ કે દુઃખ એને દુઃખ નથી લાગતું, એનો અહંકાર ભાંગે છે એટલે એને દુઃખ મોટું લાગે છે. કોઈક વ્યક્તિને સસ્પેન્ડ કરે છે, કોઈક કલેક્ટર તરીકે, ડીએસપી તરીકે, શિક્ષક તરીકે, કોઈ પણ રીતે, ત્યારે એને દુઃખ આજીવિકાનું નથી, કેમ કે એની પાસે તો ખૂબ પૈસા છે. હવે પદ જવાનું દુઃખ છે. હવે પછી કોઈક સાહેબ નહીં કે, હવે પછી એના હાથે ઉદ્ઘાટન નહીં થાય, હવે કોઈ એના પાવન પગલા નહીં રહીએ. પેલા એના હસ્તકમલ હતા, હવે હસ્તકમલ નહીં રહીએ. કોઈ એની સાથે ફોટો પડાવવા માટે આવશે નહીં, એને હાડવાડ લાગી આવશે. હવે બહાર મોઢું નહીં બતાવે, જોજો. કેમ તો કે એક દિવસ એને 500 લોકો સાથે જોયા હોય, એને તમે એકલા જોવો, કોઈ બાજુમાં ન હોય, અથવા 2-4 લોકો ફરતા હોય, ત્યારે એને આપણને નથી ખબર એની આંતરિક સ્થિતિ કેવી છે, પણ એની આંતરિક સ્થિતિ એવી છે કેમ કે એના મને એવી ટેવ પાડી દીધી છે. એને નથી પાડી, લોકો એને પડાવી દીધી છે. કેમ કે લોકોને કઈ બીજું મહત્વ ખબર જ નથી. 10 લોકો હોય તો એ મહત્વનો વ્યક્તિ છે, એકલો હોય તો એ મહત્વનો છે, 10 સાધન સામગ્રી હોય તો એ મહત્વનો છે. ને એ જ દેખાડે છે એના બાપ પેલાને, બાળકોને. અને બાળકોનું કોન્શિયન્સ એવી જ રીતે ઘડાય છે. મારા પિતાજી કોને માન આપે છે? એક ગુરુકુલમાં હું રહેતો હતો, ત્યાં થોડાક મંત્રીઓના આવ્યા, ફોટો વિડીયો લીધા, એના દિવાલોમાં લગાવ્યા. એટલે થોડાક દિવસ પછી વાત થઈ કે ગુરુકુલોમાં કેવું હોવું જોઈએ એનું હતું. એટલે સાચું બનાવવું હોય તો શું? એટલે મેં કીધું આ બધા મંત્રીઓના અને બધા ફોટો કાઢી નાખો, ગુરુકુલ સાચું બનાવવું હોય તો કે કેમ એમ કહો છો? એ બાળક જોવે છે કે ભણેલો વ્યક્તિ આટલો મોટો છે એ મહત્વનો નથી, અભણ વ્યક્તિ કઈ કર્યા વગર ત્યાં લાગી જાય છે, તો મારે ભણવાનું શું કામ? મારા ગુરુ અભણને માન આપે છે ભણેલા કરતા. એનું સબકોન્શિયસ ઘડાય છે. એટલે એ ક્યારેય તમે ભવન મોટું કરી શકશો, માણસને મોટો નહીં કરી શકશો. ભવન મોટું થાય, ફોટાઈ પડશે, વિડીયો આવશે, વ્યક્તિના સબકોન્શિયસમાં કોઈ દી એવું નથી હું ગુરુ બની જાઉં.
પણ જો એવું જોશે કે મારો ગુરુ છે એ જ્ઞાન એની પાસે છે એટલે એની પાસે બધા આવે છે, તો એ એવું માનશે કે હું જ્ઞાન, તો એના સબકોન્શિયસમાં તમે મુખ્ય જ્ઞાનને મૂકી દીધું. એટલે કૃષ્ણ છે એ પાવર અને પદને છોડી અને સાંદીપની પાસે જાય છે, જેની પાસે પૈસા પણ નથી, પાવર પણ નથી, પદ પણ, એ એની સામે ઝૂકી જાય છે. શું કામ? કેમ કે એને ખબર છે કે હું આને મધ્યસ્થ બનાવીશ, હું આને કેન્દ્ર બિંદુ બનાવીશ, તો જે જોશે એનું માઇન્ડ આવી રીતે સેટ, એનું માઇન્ડસેટ આવી રીતે. એટલે અહીંયા કીધું કે પેલું શું છે, તો કે અચલમાં, જે પ્રવાહમાં નથી થતું. એટલે શું કરવું પડે, તો કે મનનો અભ્યાસ કરવાનો. કોઈ દુઃખ લાગી આવે એવું થાય ત્યારે જોવાનું કે આ કોઈ એવડું મોટું દુઃખ છે મારા જીવન. આંખમાં કંઈ થયું વિચારવાનું, અંધની સ્થિતિ કેવી છે, એવી તો મારી નથી. પગમાં કંઈ થયું, આપણે તો એક વાયુનો રોગ થાય ત્યાં જ ફરિયાદો ઘણી બધી કરી દઈ કે મેં કંઈ ખોટું જ નથી કર્યું, છતાંય મને પગમાં રોગ મળતો, મેં આવું કેમ નથી કર્યું. પહેલો જ પ્રશ્ન એવો થાય આપણને કે હું કઈ ખોટો જ નથી, અને છતાંય જગત કરતા સૌથી મોટું દુઃખ મને જ ભગવાને આપી દીધું છે. કેમ કે હરેક વ્યક્તિ એને સૌથી સાચો જ જગતનો માને છે. હરિશ્ચંદ્ર પછી કોઈ હોય તો હું છું, આટલો સાચો હું છું, અને છતાંય દુઃખ ભગવાન કદાચ ટાર્ગેટ મને જ કરે છે બધી વાત. કેમ કે આપણી નજર ઉપર હોય છે. ઓલો ખોટો છતાં પણ એને આવું, ઓલો ખોટો છતાં પણ એને આવું, ઓલો આવો છતાં પણ એને આવું, અને હું આટલો સાચો મને કાંઈ નહીં. જ્યાં સુધી કર્મનું ગણિત ન સમજાય ત્યાં સુધી આ બધું રહેવાનું છે. એટલે જ અહીંયા સમજાવે છે કે એ તમે સમજો એટલે મન છે એ પેલી વસ્તુ થાય કે ફરિયાદ ભાવથી મુક્ત થાય. ફરિયાદ ભાવથી મુક્ત થયું એટલે શક્તિ અનેક ગણી. એક કથા છે કે જે ગુરુકુલોમાં કથા કહેવાય, કેમ કે નાનપણમાં એનું બ્રેઇન ઘડાતું, સાચી વસ્તુમાંથી બ્રેઇન સાફ થતું હતું, એટલે આપણે એને માટે શબ્દ તો બ્રેઇન વોશ. પણ અત્યારે બ્રેઇનને ગંદુ કરવાની વાત આવે ને એને કહેવાય બ્રેઇન વોશ. એ સાચા અર્થને, સાચા વર્ડને ખરાબ અર્થમાં લીધો. કોઈ કેમ કે એનું બ્રેઇન વોશ કરે છે, લોકો એવું માને કે ખોટું કંઈક સમજાવે છે, ગુલામ કરે છે. પણ બ્રેઇન વોશ કરવું કેટલી મોટી વાત છે, એ કોક જ કરી શકે, બધા તો પેલા કરી જ શકે. એને કદાચ એને રમાડી શકે, ભ્રાંતિ કરી શકે, હોશ નો કરી શકે. હોશ કોક એકાદો કરી શકે લાખો, પણ આપણે એને કોઈને પણ કંઈક એનું બ્રેઇન વોશ કરે છે. પતિ પત્નીને સમજાવવું તો કે તમારું બ્રેઇન વોશ કરે છે. બ્રેઇન વોશ જેથી કરશે તેથી તો કલ્યાણ છે. એ બ્રેઇન વોશ નથી કરતા, બ્રેઇનને ડિસ્ટર્બ કરે છે. પણ એ એવું થતું હતું કેમ કે પહેલેથી એનું માઇન્ડને એવું અપનાવવામાં આવતું, પહેલેથી દુઃખ આપવામાં આવતું, પહેલેથી પોતાનું કામ જાતે કરવાનું શીખવતું. શું કામ? તો કે આવું દુઃખ જ્યારે આવે ને ત્યારે એને અઘરું ન પડે. આવું દુઃખ હજી આવવાનું છે એના જીવનમાં, તો એને સુખ આપવામાં આવતું હતું, ખ્યાતિ, પ્રાપ્તિ, એ કેમ કે એવું મળે ત્યારે પણ એ માધ્યસ્થ મારી, એને ખબર હોય કે કોક મારી ઉપર છે, આ કાયમનું નથી, મારા ઉપર પણ કોક કંટ્રોલ જ છે. એટલે એક કથામાં એવું છે કે કાલિદાસ અને દંડી એ કવિઓ છે બધા, એમાંથી અલગ અલગ કવિઓ સભાઓ કરે, એમાં હરીફાઈ થાય. આજે કેમ પૈસા કમાવાની હરીફાઈ છે, પૈસાથી ઈર્ષ્યા થાય છે. કોક એમ કે 4 વેદ ગોખી નાખ્યા, તો કોઈને ઈર્ષ્યા થાય, આપણને એમ થાય સારું હજી બીજા 4 ગોખો. બરાબર? કેમ? તો કે એનાથી જે પ્રાપ્ત થાય છે એ આપણને પ્રાપ્તવ્ય નથી લાગતું. એનાથી જે પ્રાપ્ત થવાનું છે ને, એમ કે મોક્ષ મળી જાય, કે ભલે મળે બીજા 50, પણ એમ કોક નહીં કે એને 1 કરોડની લોટરી લાગી, તો કેદી ટિકિટ લીધી હતી? 21 તારીખે. તો કે તેદી મેં લઈ લીધી હોત તો કેટલું હું અહીંયા જ હતો. તો એની ઈર્ષ્યા થાય છે. કેમ? તો કે એને જે પ્રાપ્ત કર્યું ને એ આને પ્રાપ્તવ્ય લાગે છે, ઓલું એને પ્રાપ્ત કર્યું એને પ્રાપ્તવ્ય નથી લાગતું. એ કે બોલો લગે રહો મુનાભાઈ, આ વાત થાય તો વધારે સારું. મુંબઈમાં એક દીક્ષા થઈ, તો આખી બજાર વાળા એનો ચડાવો લીધો દીક્ષા, કે ધામધૂમ કરો એટલી બધી, કે એને ફેરવો, ઘોડામાં વરઘોડો કાઢો, એના પૈસા ઉડાડો, જૈન દીક્ષા હતી એટલે આ બધી વસ્તુ હોય. તો લોકોએ પ્રશસ્તિ કરી કે કેટલી બજાર સારી કહેવાય, કે એક જણાએ દીક્ષા લીધી
તો આખી બજારે વરઘોડો કાઢ્યો, આખી બજારે જમણવાર કર્યો, આખી બજારે આવું કર્યું. વિશ્વનાથ ગુરુજી પાસે વાત ગઈ, કેટલી બજાર સારી? કઈક બજાર સારી ન કહેવાય. કાં તો કે દીક્ષા લીધી એમાં એને કાંઈ વાંધો નથી, એને એમ થયું કે એક કોમ્પિટિટર ઓછો થયો. એને એટલે નથી લીધી કે મુક્તિ મળી જાય ને એને સારું. તો જો ઈર્ષ્યા થતી હોત તો વાંધો હતો, તો તકલીફ હતી. એને જો ક્યાંકથી ટેન્કર મંગાવ્યું હોત, ક્યાંકથી સામાનનું પેલું મંગાવ્યું હોત તો ઈર્ષ્યા થાત. પણ આ તો ઓલો મુક્તિમાં ગયો એટલે એક કોમ્પિટિટર ગયું, ભાઈ કે લગે રહો, તમે આ જ કરો, અમને અહીંયા થવા દો. એક કોમ્પિટિટર ઓછો થયો એનો આનંદ થયો. એને આનંદ ઈ નથી કે મોક્ષ પ્રાપ્ત કરશે, એને આનંદ ઈ છે કે હવે 22 માંથી 21 ધ્યાન. હજી આને જોઈને બીજા 4 જણા થાય તો બહુ સારું. શું કામ? તો કે એનું મને એવું જ વિચારે છે. ત્યારે સૌથી પહેલા મન ચલ ક્યાં થાય છે? તો કે એક સુખના પ્રવાહમાં, એક દુઃખના પ્રવાહમાં મન ચલ થાય છે. બીજું ક્યાં થાય છે? તો કે એનાથી જે ઇમ્પેક્ટ પડે છે એ ઈર્ષ્યાથી મન ચલિત થાય છે. એ ઈર્ષ્યાનો ભાવ જ્યાં જાગે છે ત્યાં ચલિત થઈ જાય છે. ઈર્ષ્યા જે છે એ પોતાના સમની કાં આગળની થાય છે, પણ પોતાના સમની મોટે ભાગે થાય છે. કોઈ પૈસાથી શ્રીમંત છે તો એને શ્રીમંતની ઈર્ષ્યા થાય છે, કેમ કે સમ છે. વિદ્વાનની નથી થતી. કોક વિદ્વાન છે તો બીજા વિદ્વાનની થાય છે, કેમ કે બે સમ છે. આ ઈર્ષ્યા થાય છે, એનાથી મન ચલિત થઈ જાય છે. મત્સરથી કોકની વાહવા થાય છે, ખ્યાતિ થાય છે, પ્રખ્યાતિ થાય છે, ત્યારે એવું થાય છે કે મને કેમ નહીં. કોક સફળ થાય છે ત્યારે મન પૂછે છે કે આવું મને કેમ, ત્યારે મન એનું ચલિત. ત્યારે પહેલાનો કાળ, આ વર્ષોથી માઇન્ડસેટ આપણું આવું જ આવે છે. કોઈ એવું નથી કે અત્યારે બગડી ગયું હોય કે અત્યારે આવું થાય, એવું પહેલેથી એવું જ છે. જેવી રીતે પહેલેથી પેટ એવું એટલે એવું જ છે, લીવર ત્યાં એટલે ત્યાં જ છે, કિડની ત્યાં એટલે ત્યાં જ છે, બે એટલે બે જ છે, ગળું ત્યાં જ છે, પેટ એવું જ, પાચન ક્રિયા એવી છે, વાયુ 5 જ છે, પિત્ત આવું જ છે, કફ એવો જ છે. કોઈ ફેરફાર નથી થયો સતયુગથી લઈને કળિયુગ સુધી. માઇન્ડ પણ એવું જ છે, પણ માહોલ બદલતા રહ્યા. એટલે પહેલા માહોલ એવો હતો કે આપણો સત્વ વૃદ્ધિ થતી, હવે માહોલ એવો છે કે આપણી તમની વૃદ્ધિ છે. પહેલા વાતાવરણ એવું હતું ઘરમાં કે સત્વ વૃદ્ધિ થતી હતી, હવે વાતાવરણ એવું છે કે તમો વૃદ્ધિ થતી હતી. આ બંનેમાં ફરક પડ્યો છે. એટલે એ કાલિદાસ છે, દંડી છે, માટલી છે, એ બધા લોકો સભા ભરે છે. એટલે કાલિદાસ છે એનું પુણ્ય ખૂબ સારું. પુણ્ય જેનું સારું હોય ને એને લોકો ખોટો હોય તોય માને. લોકોને સાચા ખોટાથી લેવા દેવા છે જ નહીં. આપણે એમ થાય કે ખોટો, એને સત્ય જોતું જ નથી. એ બધા છે ને માહોલના પૂજારી છે. 90-95% પબ્લિક આખી માહોલ વાળી છે. કોઈ પણ માહોલ ઉભો કરે એટલે, કેમ કે એને સત્ય, એ ગ્રાહક જ નથી સોનાનું. એને લોઢું યાલે, કાટવાળું યાલે, લાકડું યાલે, ભંગાર યાલે, ગમે તે. એને માહોલ જોઈ, એને 500 લોકો જોઈ, પછી ગમે એ કરવા આવ્યા હોય. પણ કોક એવા હોય કે સત્ય વગર એનું મન માને, એ સત્ય જ શોધતું રહે. સત્ય એકલું કેમ ન હોય? એ એટલું જ નહીં, સત્ય પકડવામાંથી, સત્યને સમર્પણ કરવા માંગે, સત્ય સિવાય એનું મન ન માગે. એ એક સ્તર આવ્યા પછીનું મન એવું છે. કોક સોનાનો વેપારી હોય, દાગીનાનો શોરૂમ હોય, એને તમે ભંગાર મફતમાં આપો તો લે. અત્યારે લઈ લ્યો, કાલ 100 રૂપિયા વધારે આવશે, વેચ નાખજો. એ માને કોઈ દિવસ? મફત નથી જોતો એવું જ કે ને, કે નહીં ભંગારનો રિક્ષો બીજે આપી દઉં, કે નહીં 500 રૂપિયા મળશે, એક જ સોદો કરશો તો. નહીં ભાઈ, ભંગારનો સોદો નહીં. એ કેસ કેમ? તો કે ભૌતિક સ્તરે ઉપર આવ્યું એટલે એના સ્ટેટસની કિંમત થઈ. હું નહીં કરું, સ્ત્રી પણ ન કરે, મફત ન લે. એમ અસત્ય હોય ત્યાં વ્યક્તિ મફત ન લે, કારણ કે નહીં, ત્યાં હું ન હોઉં, ત્યાં મારું મન ન હોય કે જ્યાં અસત્ય હોય. કક્ષાથી નીચું મનોરંજન હોય ત્યાં હું ન હોઉં, કેમ કે એમાં હું ગુમાવું છું ઘણું. એ ફ્રી ટિકિટ ફ્રી નથી મળતી, એ ઘણું બધું આપણે ચૂકવી દઈએ છીએ. નાટકની ટિકિટ ફ્રી નથી, એ ભલે ફ્રી આપતા હોય, કદાચ નથી આપતા, પણ આપતા પણ હોય ને તો પણ આપણે ઘણું બધું ચૂકવી દઈએ છીએ. આપણું માઇન્ડસેટ ત્યાં મોટા ભાગનું બદલી જાય છે. એ માહોલનો પ્રભાવ આપણું મન સ્વીકારી લે છે. એટલે કાલિદાસ છે કે સફળ થાય છે બધી વાતમાં, કેમ કે એના પુણ્યનો ઉદય છે.
એટલે કાલિદાસ શું કરે છે કે લોકાભિમુખ કવિ છે, સત્યાભિમુખ કવિ નથી. એ બળાવી ચડાવીને વાત કરે બધી વસ્તુ. કોઈ પણ એક વસ્તુ હોય તો એને 10 ગણી ઊંચી પાડે, ક્રેનની જેમ બધાને દેખાય. તો કાલિદાસ છે એ અભિજ્ઞાન શાકુંતલમ નામનું એક નાટક લખે છે. પહેલાના કાળમાં લોકો એટલા સજાગ હતા કે કોઈ વસ્તુ ઇતિહાસ વગર કીએ, રેફરન્સ વગર કીએ તો લોકો માનતા નહોતા. લોકો માનતા આશ્ચર્ય ગણાતું. આજે તો એવું કઈ છે જ નહીં. આજે રેફરન્સની કાંઈ નહીં, કાંઈ જ નહીં. કોઈ પણ કૃષ્ણ વિશે ગમે એ બોલે, ગીતા વિશે બોલે, કોઈ પૂછે જ નહીં કે આવું ક્યાં લખ્યું છે, કેટલામાં શ્લોકમાં, અને તમે પૂરી વાંચી છે કે નહીં, અને બીજું તો વાત વાંચતા આવડે છે કે નહીં, પ્રશ્ન. છતાંય કે કૃષ્ણે ગીતામાં આમ કીધું, આમ કીધું, આમ કીધું. વેપાર કરવાનું કે દુકાન ખોલવાનું કે કંઈક કે ગીતામાં આવા સોલ્યુશન છે. કેમ કે હરેક વ્યક્તિ બોલી શકે. અને આપણે એન્જિનિયરિંગ ગમેની સામે ન જઈએ. ગમે તે ડોક્ટર હોય તેની સામે નાડી બતાવવા ન જઈએ, ગમે તે ડોક્ટર હોય તો આપણે એની પાસે શરીર બતાવવા ન જઈએ, પણ મનને બતાવવા ગમે ત્યાં છે. આપણને ખબર નથી કે શરીર કરતા મન કેટલું કિંમતી છે, અને એનું શું સ્તર છે, એને શું વાંચ્યું છે, શું કોઈ દિવસ ભણ્યું છે, કે કેમને મત બોલે છે. કોલમિસ્ટ થઈ જાય એટલે ગીતાના રહસ્યાર્થી થઈ જાય છે. એટલું નથી. મન શરીર કરતા ઉપરનું છે. શરીર આપણે ગમે એ સર્જનના હાથમાં નથી સોંપતા. શરીર ગમે ત્યાં નથી આપતા. કોઈ કે આ ડિગ્રી નથી, ફ્રોડ છે ડોક્ટર, તો આપણે એની પાસે નથી જતા. કે ભાઈ BMS MBBS નથી તો કે તો નહીં, એની પાસે માન્ય ડિગ્રી છે તો જઈએ. મન એના કરતા ઉપરનું છે. તો આ બધા વાત કરે. કાલિદાસ એક નાટક લખે છે, અભિજ્ઞાન શાકુંતલમ. અભિજ્ઞાન શાકુંતલમ એ નાટક લખે છે. એમાં એને જોઈ છે ટ્વિસ્ટ. એટલે એ શું કરે છે કે મહાભારતને આધાર લખીને નાટકો જેટલા લખાણા એમાં મોટા ભાગના રામાયણ અને મહાભારતને આધાર રાખીને બધી કથા, કેમ કે કથા માણસને જકડી રાખે છે. તો એમાં એ શું કરે છે કે નાટક લખે ત્યારે વ્યક્તિ પોતાના સ્ટેટમેન્ટ આપે છે. એ માત્ર ઇતિહાસ નથી બોલતો, એનું મંતવ્ય પણ સાથે સાથે રજૂ કરે છે, એનો વિચાર પણ એની સાથે જાય છે. એટલે એની વૃત્તિ, મનોવૃત્તિ, એનો સ્વભાવ અને એનો જે ઘડતર થયું છે, જે વાતાવરણમાં ઉછરે છે, એની બધાની અસર એના લેખનમાં આવે છે. આ બધાથી એક જ વ્યક્તિ મુક્ત રહી શકીને વેદવ્યાસ છે. એનું પોતાનું કંઈ જ નથી. એને માત્ર એ સ્ટેટમેન્ટ આપે છે કે આ આવું આ છે. પણ બધા એવા મુક્ત ન રહી શકે. શેક્સપિયર મુક્ત ન રહી શકે. શેક્સપિયર કરુણાંતિકા લખે છે કે કોઈ પણ વ્યક્તિ છે સુખ આવતા દુઃખ આવતા પડી જ જાય. દુઃખ કોઈ વ્યક્તિને આવે ને એટલે ખોટું કરવા માંડે, એવું એનું કહેવાનું થાય છે. કે કોઈ પણ વ્યક્તિ છે એ દુઃખ આવે, એવી પરિસ્થિતિ આવે ને એટલે એ ગુલામ થઈ જાય, એટલે એ હટી જાય, એ ડરી જાય. સમાજ એને આવો કરી દે. કેમ તો કે મેન ઇઝ સ્લેવ ઓફ સર્કમસ્ટન્સીસ. એ સર્કમસ્ટેન્સીસ છે ના, એનો ગુલામ છે, પરિસ્થિતિનો ગુલામ છે વ્યક્તિ. એવું શેક્સપિયર કહે છે. કાલિદાસ છે તો એવું કહે છે કે નહીં, વ્યક્તિ હંમેશા સારો જ છે. ઓલ ઇઝ, બધું જ સરસ છે, ઓલ વેલ. એ એમ કહે છે કે એ ખોટું હોય જ. વેદવ્યાસ છે એ એવું કહે છે કે નહીં, જ્ઞાનીનું કામ એવું છે કે લાઇટ લોકો શું કામ કરે છે? લાઇટ લોકો એવી રીતે નથી કરતા કે બધાના કપડા સફેદ દૂધ જેવા દેખાય. લાઇટ એટલે કરે છે કે લાલ લાલ દેખાય, કાળું કાળું દેખાય, સફેદ સફેદ દેખાય. લાઇટ બધાને સફેદ બતાવવા માટે નથી. લાઇટનું કામ છે કે જેવો કલર હોય એવો કલર બતાવે. એને લાલ બતાવીને કઈ ફાયદો નથી, કાળો બતાવીને કઈ નુકસાન નથી લાઇટને. લાઇટનું કર્તવ્ય એ છે કે એ તમને બતાવી દે, પછી જેવો કલર હોય એવો આપણે જોઈશું. જ્ઞાનીનું કર્તવ્ય એ છે કે એ પણ જેવો કલર હોય એવો બતાવે. આનો કાળો, આનો સફેદ, એનો કોઈ રાગ દ્વેષ નથી. એટલે એને કાલિદાસ લખતા લખતા એની માન્યતા એક છે. એ શું માન્યતા છે? એ માન્યતા એવી છે કે કિંગ ડઝ નેવર. રાજા જે કરે ને એ બધી લીલા હોય, એ દોષરૂપ હોય જ નહીં. એને એ બધું ચાલે. મોટા માણસો કરે કઈ ખોટું તો એને કઈ તકલીફ ન પડે, એને કઈ લાગે વળગે નહીં, કેમ કે એને કરવું જ પડે. આપણે કેમ કહીએ કે ભાઈ એવડા મોટા જગ્યાએ જાય તો એને ખોટું કરવું જ. આ વસ્તુ આવી જાય ને ત્યારે પૂરું થાય, ત્યારે વેલ્યુ ઉપરથી એક આ લેવલે હવે કરવું જ પડે. તો એ કહે છે કે નહીં, રાજા થાય ને એટલે કરવું પડે. હવે એમાં દુષ્યંત છે, એનો આદર્શ છે. દુષ્યંત એક રાજા છે.
એ એનો આદર્શ છે, એનો આદર્શ છે, તો એ શકુંતલાને વચન આપે છે ને એને ભૂલી જાય છે. હવે અહીંયા ફોલ્ટમાં આવે છે. પોતાનો આદર્શ અહીંયા ફોલ્ટમાં છે, પોતાનો આદર્શ અહીંયા નાનો છે. ત્યારે એ શું કરે છે? એ કહાની બનાવે છે. એ શું કરે છે? એ એક કહાની એમાં ઉમેરે છે. એ શું ઉમેરે છે કે દુષ્યંત આ ભૂલ્યો ને, અને કોઈ પણ ને તમારે બચાવ કરવાનો હોય ને એટલે શું કરો? તમે કારણ આપો. કોઈ પણ વસ્તુ તમે ખોટી કરી, તમે એનું કારણ વ્યાજબી આપી દો ને એટલે ખોટી વસ્તુ બરાબર થઈ છે. અચ્છા, સાચી વસ્તુ કરી અને સામેવાળાને કારણ ન ખબર પડી ને તો એ જીવનભર એના માટેનો ખોટો પૂર્વગ્રહ રહે. આ મનુષ્યનું મન છે. એટલે જ્યારે પણ આવું કઈ થાય ને ત્યારે આપણે બાળ ઉછેરનો એક નિયમ હતો કે બાળકને તમે ખીજાણ, બાળકને તમે કઈ કહી દીધું અને બાળકને લાગી આવ્યું, ત્યારે હંમેશા છે ને એને કારણ કહી દો, પછી એને રીઝન કહી દો. એ રીઝન કહેશો ને તો ઇરેઝ થશે. રીઝન નહીં કયો તો એક ગ્રંથિ તમારા મનની એને પડી ગઈ. એ એમના વિશેની એક પડી ગઈ, આપણને ખબર નથી એ પડી ગઈ. એ ક્યારેક 10 વર્ષે 20 વર્ષે બહાર આવે, કેમ કે પૂર્વગ્રહ થઈ ગયો એના મમ્મી પ્રત્યેનો. હવે એને ખબર નથી, ઓલે ભૂલી ગયો, આના મનમાં છે. એટલે એને કારણ કહી દો કે હું તને ખીજાણી હતી, એનું કારણ આ હતું, તે આટલું કામ કર્યું હતું એટલે મેં આવું કર્યું હતું. એને સમજાવીને એનું કારણ કહી દો. કારણ જાણતા જ એના મનનો જે એક ભાગ છે ને કે જે એને ગ્રંથિ જકડીને બેઠો છે એ ઇરેઝ થશે, એક નીકળી જશે. આ મનનો સ્વભાવ છે. એને કારણ મળે છે તો કોઈ ફરિયાદ નથી. આપણને ઘણી વાર એવું થાય ને કે એક મોટો હોલ ભર્યો હોય ને આપણે 10 વાગ્યાનો ટાઈમ આપ્યો હોય, બરાબર? માનો કે 10 વાગ્યાનો ટાઈમ આપ્યો અને વક્તા છે એ 10 ને 10 થઈ, 10 ને 15 થઈ. હવે લોકોના મનમાં વિચાર ચાલુ થાય. પેલા એવો વિચાર થાય, પોતાનો અફસોસ થાય. પેલા શું ચાલુ થાય કે હું કપડા એમને રાખીને આવ્યો તો એના કરતા બેનો હોય તો એવું વિચારે, જેથી પેલાનો કાળ હતો તેથી હવે કોઈ એવું નથી, તો પેલાના કાળમાં એવું કપડા ધોઈને આવ્યું હોત તો સારું હતું, આટલું કામ એમને મૂકી દીધું એટ કરીને. બીજા લોકો હોય તો એમ કે આટલું કામ એમને હતું પૂરું કરીને આવ્યો હોત તો સારું હતું, 10 નો ટાઈમ આપે, કોઈ દી 10 શરૂ જ નથી થતું. એટલે આ વસ્તુ પેલા પોતાનો અફસોસ કરે પેલા કે હું આવું કરીને આવ્યો હોત ને પછી 10:30 થાય એટલે એનું પૂરું થાય કે આટલો મોડો તો ઈ નો આવે. હવે આ સામેવાળો ફોલ્ટમાં છે. એટલે એવું થાય કે દર વખતે આપણે આવું જ થાય, વાતો મોટી મોટી કરે, પ્રવચન કરે, કોઈ દી ટાઈમે જ નથી આવતા. આ નેગેટિવ થોટ્સ ચાલુ થાય. પછી શું થાય કે પછી એના વિશે જેને નેગેટિવ કીધું હોય ને એને યાદ કરે કે આ જો હું એકલી નથી કહેતી, નૈના બેન આમ જ કહેતા, એને એકવાર ટાઈમ આપ્યો તો મળ્યા નહોતા, બરાબર? કે ભાઈ આ વસ્તુ બરાબર. કેમ? તો કે એનું મને એક સપોર્ટ માંગે. કોઈ પણ વસ્તુ તમે સાચી કે ખોટી છે ને એ એકલું મન નથી કરતું, એના માટે ઘોડી જોઈએ, સપોર્ટ જોઈએ, બરાબર? એ સપોર્ટ જોઈએ એટલે એમ કે હા ઓલા ભાઈ આમ કહેતા, ઓલા ભાઈ આમ કહેતા, એ સ્ટેટમેન્ટ ગોતે. હું એકલો નથી આમાં, આને ખોટો કહેવા, આની એક ફોજ છે આને ખોટો કહેવા વાળી. એટલે એ વિચારતું જાય, એમાં અડધી કલાક થાય, 30-35 મિનિટ થાય ને અચાનક સમાચાર આવે કે એ ભાઈનું એક્સિડન્ટ થઈ ગયું છે, અને છતાંય એ સાજા થઈને અત્યારે આવે છે, હમણાં લોહી નીકળ્યું છે, આજે કરીને આવે છે. એ તરત કારણ સમજાઈ ગયું ને એટલે મન કે ઇરેઝ થાય. હવે એનામાં કરુણા આવી છે. એકનું એક મન છે. જો 5 મિનિટ પહેલા ફરિયાદ કરતું હતું, આના જેવો ખરાબ કોઈ નથી, અને એનું એ મન કે કઈ કામકાજ હોય તો કેજો, આમ હોસ્પિટલ આવું છું. આ અંતર 5 મિનિટનું નથી, અંતર ઇમોશન છે ત્યાં કઈ. અને આવું એક પ્રત્યે થાય એવું નહીં, આવું આપણે દરરોજ ચાલતું. આવું કઈ વક્તામાં એક વખત થાય, ઘરે દરરોજ ચાલતું હોય. ઘરે એક વખત એવું થાય કે આ કેવી પરિસ્થિતિ છે, આ ક્યાં મેં આવું હા પાડી દીધી, ક્યાં મને આવું પાત્ર ભટકાઈ ગયું. બીજી વાર એવું થાય કે ઓહ આવું હતું સારું હતું, બીજાને કેટલું બધું ખરાબ છે. આ એક જ વસ્તુ ઉપર મન અલગ અલગ સ્ટેટમેન્ટ આપતું. કેમ? તો કે એક જ વસ્તુની ઉપર આપણું મન ચિંતન એવું કરે છે, એવું જ રીધમ પકડે છે. તો અહીંયા શું કીધું કે એ કાલિદાસને સાચો ઠેરવો હતો એટલે શું કીધું? દુષ્યંતને એને કીધું કે દુષ્યંત તો બરાબર હતો, પણ શકુંતલા એક દિવસ એમને બેઠી હતી અને દુર્વાસા ઋષિ આવ્યા ભિક્ષા લેવા માટે. શકુંતલા ચિંતન કરતી હતી દુષ્યંતનું, એટલે દુર્વાસાએ 2-3 વાર કીધું કે ભિક્ષામ દેહી, ભિક્ષામ દેહી, ભિક્ષામ દેહી. ઓલી સાંભળી લે, એ તો ચિંતન કરતી. 5-7 વાર કર્યું ને એટલે દુર્વાસા ઋષિ ગુસ્સે થઈ ગયા ને શાપ આપ્યો. પુરાણ ને બધી વાતો છે એ 2 પાટા ઉપર ચાલે, કા શાપ અને કા વરદાન. કા શાપ આપે કા વરદાન આપે, 2 માંથી એક હોય. અહીંયા એને કીધું કે એને શાપ આપી દીધો તરત જ.
કે સાપ અને આપણે આ એક કહાની છે, આ એક કંઈક સમજાવવા માટે છે. ઋષિ જો એવી તાત્કાલિક રીતે જો સાપ આપતો હોત તો એ અભિશાપથી મુક્ત ન કરી શકત સમાજને, તો એ આવું સાહિત્ય સર્જન ન હોત, તો એની લેખીનીમાંથી આવું ન નીકળત, તો પરમપદના યાત્રીને માર્ગદર્શન ન આપી શકત. એ તો એક કહાની માટે એવું કીધું છે કે ગુસ્સે થઈ ગયા, જેમ ગુરુકુલનો છોકરા માટે આપણે કેમ ગુસ્સે થઈ જાય તાત્કાલિક, એવી વસ્તુ કે એક એનું ઇમોશન પ્રગટ કર્યું કે એને કીધું કે એ સાપ શું સાપ આપી દીધો, સાપ એવો આવ્યો કે તું જેને યાદ કરસ ને, તું જેને અત્યારે યાદ કરસ ને, જા ઈ તને ભૂલી જશે. હવે આ કોને થયું, તો કે દુર્વાસા પકડમાં આવ્યા, દુષ્યંત નિર્દોષ થઈ ગયો. એ ભૂલી ગયો એનું કારણ પોતે નથી, આ સાપ છે એટલે એ ભૂલી ગયો, કે બાકી એનો કઈ વાત નથી. હવે આ જોયું કે આ એને વચ્ચે જે લઈ આવ્યા ને, એ દુષ્યંતને નિર્દોષ ઠરાવવા માટે લઈ આવ્યા. એ નાટક જોરદાર ચાલ્યું, લગભગ 21 વાર ભજવાણું, એટલે વન્સ મોર એવું 21 વાર થયું. પછી લખાણ અભિજ્ઞાન આજ બી મળે છે લખેલું, અભિજ્ઞાન શાકુંતલમ. હવે આ વસ્તુ માતલીએ જોઈ, એનો મિત્ર ખાસ, અને પ્રબળ સત્યનો પ્રતિપક્ષ, પ્રબળ સત્યનો પક્ષપાત એને. એટલે એને જોયું કે આમાં કાલિદાસ ખોટું પીરસે છે, લોકો વચ્ચે ખોટું લઈ આવે છે. એટલે એને કીધું કે જો આ કાલિદાસ વચ્ચેની ઘટના લઈ આવવાની ખોટી છે, એટલે હું 100% સાચું આપી શકેલો. એટલે એને એક નાટક લખ્યું, એનું નામ રાખ્યું અભિનવ શાકુંતલમ. એને 100% ટ્રુથ લખ્યું, સાચું લખ્યું ને ભજવ્યું. તો એને એમ હતું જો ખોટામાં આટલા થાય, સાચામાં કેટલા થાય, આપણા જેવું જ વિચારતા. એકવાર એક બેને મને કીધું કે આપણે એક એવો શાસ્ત્રાર્થ રાખી કે આપણે કોઈ પણ પ્રશ્નનો જવાબ આપીએ લોકોને, પછી એના ધર્મગુરુને બોલાવીએ, લીડર્સને બોલાવીએ, મોટિવેશનલ સ્પીકર્સને બોલાવીએ, તમે આના જવાબ આપી શકો, બોલવા કર્મ વ્યવસ્થા સમજાવી શકો, આ સમજાવી શકો. આવું રાખી તો આપણો પ્રચાર જોરદાર થાય કે નહીં? તમારું શું કહેવાનું? નો જ થાય, કોઈ દી નો થાય. કેમ કે ઓલાને સાચું પકડવું હોય તો ને. તમે એને 24 કેરેટ સોનાની જાહેરાત ક્યારે સફળ થાય? ઓલાને જોતું હોય તો ને. ઓલો કાટમાળના ભંગારમાં ઉભો હોય ડેલે, એને તમે જાહેરાત કરો 24 કેરેટ ગોલ્ડ બહાર પડ્યું છે હમણાં હોલમાર્ક વાળું, તો એ શું કહે કે ભાઈ લેવા વાળા લે, આપણે હું લેવા દે, હું તો અહીં ભંગારની ખુરશી લેવા આવ્યું, મળી જાય તો, કા ભંગાર લોખંડ લેવા આવ્યો તો ક્યાંક રેણ કરવું છે. એ સોનાનો ગ્રાહક જ નથી. ગ્રાહક હશે ને પકડી લેશે ગમે એને, ગમે ત્યાંથી. બાકી તમે એને ગમે એવડું જાહેરાત કરશો એનાથી કઈ નહીં થાય. એ એમ માનશે કે હું તો આનો ગ્રાહક જ નથી, મારે આ કામનું છે. ગીતા મારે શું કામનું? મારું તો જીવન જ માંડ હાલે છે. અને મને ભગવાન હોય કે નહીં છે કે પત્ની છે, જ માથાનો દુખાવો બની ગઈ છે. તો ભગવાન હોય કે નહીં એ પ્રશ્ન મારા માથે જીકાય તો ઘરના ઓછા પ્રશ્નો ક્યાં છે કે તમે મને આવા પ્રશ્નોમાં ઉલઝાવો કે સાચું શું ખોટું શું, ભગવાન છે કે નહીં, આ દુનિયા કેમ હાલે છે, પુણ્ય પાપ હોય કે નહીં. મારા જીવનમાં જ ઓલરેડી એટલા બધા બીજા પ્રશ્નો છે કે એમાંથી જ મને ઉપર ફુરસદ નથી, એમાં જ મને ઊંઘ નથી આવતી. આ વધારાના બે મારે નથી લેવા કે કયો સાચો ગુરુ કયો ખોટો ગુરુ, આ સાચું ઓલું ખોટું. આ વસ્તુ એ તો એમાં શું કર્યું કે એને એવું જ વિચાર્યું કે ભાઈ આ સાચા ખોટાનું જો આટલું હાલી ગયું 21 વાર, તો મારું તો 42 વાર મિનિમમ હાલવું છે, મારા 4200 થવા જોઈએ. આ મનુષ્યનું મન એક રિધમ પકડે, એને ખબર નથી કે પબ્લિક એવી નથી. થયું કેવું? તો માટલીએ ફૂલ તૈયારી કરી, ખૂબ જ તૈયારી કરી. એક વાત ઉપર એને સત્ય પીરશું કે ક્યાંય પણ વાત મારી એવી ન હોવી જોઈએ કે જેનું રેફરન્સ ના આપી શકું. હું એવી રીતે ટ્વિસ્ટ નહીં કરું, પણ લોકોને સારું લાગે એવું પાછું કરીશ. એટલે એવું કર્યું. ઘણી તૈયારી થઈ, ઘણી મહેનત કરી, પણ ફ્લોપ ગયું, સંખ્યા થઈ. નાટકે કોઈ વન્સ મોર નું કીધું. હવે તમે જ્યારે ખૂબ પ્રયત્ન કરો અને ત્યારે તમને નિષ્ફળતા મળે, એ આઘાત છે ને સૌથી મોટો. 10th કે 12th કે કોલેજમાં કોઈ વિદ્યાર્થી એટલી બધી તૈયારી કરે અને લાસ્ટ દિવસે તાવ આવે, પરીક્ષાના પહેલા જ દિવસે તાવ આવે. સાચે હો, કેટલાક તો પછી શું છે, ટકા નો આવે ને એટલે એમના મમ્મીને કોઈ પૂછે ને. આપણા લોકોને એવું દુખતી રગ દબાવવાનું બહુ ગમે બધાને.
એટલે ઓલો નો કહેવા માંગતો હોય ને એ જ આપણે જાણવા માંગતા હોય. જે એ છુપાવવા માંગતો હોય એ આ ખોતરવા માંગતો હોય. એટલે એને ક્યાંક સંભળાય કે ઓલો ફેલ થયો, એટલે કોઈ દી ફોન ન કરે, પણ ત્યાર સામેથી ફોન કે શું થયું, તમારા બાબાએ આ વખતે SSC ની એક્ઝામ આપેલી. હવે એને મમ્મી છે, હવે એને લાગી હોય, હવે સત્ય નહીં કહી શકે. હવે સત્ય શું કરશે ઈ, તો કે એ ડિપ્લોમેટિક સત્ય બોલશે. એટલે કે આમ તો એને પરીક્ષા આપવી જ નથી, પણ આ તો અમે બધા પાછળ પડ્યા કે નહીં, કમસે કમ કે 102 તાવ હોય, કાંઈ નહીં, એમને મજા. પણ 102 તાવ હતો, એને તો જવું જ નહોતું પરીક્ષા આપવા, પણ અમે બધાએ કીધું કે ના, ગમે તેમ આપી દે. તાત્કાલિક દવા લઈ આવ્યા, તાત્કાલિક એને આપી નહોતી, અને એને પરીક્ષા આપી એવામાં, અને છતાંય 6 પેપરમાં પાસ થયું, માત્ર 2માં જ રહી ગયું. હવે આ જ વસ્તુ એને શું કર્યું, પોઝિટિવ. શું કામ, તો કે પોતાનો છે દીકરો, આ જ બીજાનો હોય તો શું કરે, ત્યાં એની વૃત્તિઓ ન જોડાય. અહીંયા નિષ્ફળ ગયો ને, એટલે આ સૌથી વધારે આઘાત હતો એના માટે. આઘાત હતો ને એટલે એનું મન વિચારે ચડી કે મેં ઉપનિષદમાં વાંચ્યું, અભ્યાસ કર્યો કે સત્યમેવ જયતે. જો મને સત્ય જયતે એવું હોત ને વાંધો નહોતો, સત્યમ જયતે એવું હોત ત્યાં સુધીનું તો કાંઈ વાંધો નહોતો. ઉપનિષદકાર સત્યમ જયતે એવું નથી કીધું. ઉપનિષદકારે શું કીધું, સત્યમેવ જયતે. એવકાર જકાર છે કે સત્ય જ જીતે છે. સત્ય જીતે છે તો વાંધો નહોતો કાંઈ, તો પછી એવું હોત કે સત્ય જીતે છે, ખોટું પણ જીતે છે. પણ ઉપનિષદકાર એવું કહે છે કે સત્યમેવ જયતે, એટલે કે સત્ય જ જીતે છે, ખોટું જીતી શકતું નથી. તો આ ઉપનિષદનું વાક્ય વાંચીને મોટો થયો, સાંભળીને મોટો થયો. વેદમાં એવું જ વાંચ્યું, ઉપનિષદમાં એવું જ વાંચ્યું. તો આ સાચું, મેં જે ભણ્યો વાંચ્યું એ સાચું, કે હું જોઉં છું ને અનુભવું છું એ સાચું. મેં જોયું કે અનૃતમ એવ જયતે, ખોટું જ જીતે છે. એમાં પણ એવકાર કે ભાઈ ખોટું જીતે છે તોય વાંધો નતો, ખોટું જ જીતે છે, કેમ કે હું સાચો હતો જીતો, એ ખોટો હતો ને જીતો. તો આમાં સાચું શું, એટલે એને આઘાત લાગ્યો કે આવી કોઈ વ્યવસ્થા જ નથી, આવું કઈ હોય જ નહીં. અહીંયા બધી જ જગ્યાએ શું છે કે આવું, અહીંની બધી ચાલાકી કરે એને જ માનપાન, આવું બધું એ વિચારવા માંડ્યું. એટલું વિચારતા એને મૂલ્યનિષ્ઠા ઉપર જે પ્રયત્ન કરેલા, જે પોતે ને પોતે પોતાનું સ્તર નીચું લાવતું. પછી એને એક સાધના કરી આવું કેમ, આવું. એને પ્રશ્ન ઉઠ્યા કે ભાઈ સાચાને દુઃખ કેમ, મને જ આવું કેમ. જે જનરલ વ્યક્તિઓને ઉઠે છે, બધા જ એક સાથે એને પ્રશ્નો આવ્યા, કેમ કે વિદ્વાન છે, એ પોતાનો અનુભવ પણ વિચારી શકે છે અને બીજાનો અનુભવ પણ વિચારી શકે છે, બીજાની સ્થિતિ પણ વિચારી શકે છે, એટલું નહીં, બીજાની સ્થિતિ અનુભવી પણ શકે છે. ત્યારે એને એવું કહેવાય છે કે સરસ્વતીએ સામે પ્રશ્ન પૂછ્યો. એને પૂછ્યો કે એનો પ્રશ્ન એક જ હતો કે કાલિદાસ સફળ કેમ, કાલિદાસ ખોટો હોવા છતાં સફળ કેમ. એટલે સરસ્વતી એને ડિટેલમાં પૂછ્યું કે કાલિદાસ ખોટો છે એ તારી ફરિયાદ છે, કે કાલિદાસ સફળ છે એ તારી ફરિયાદ છે, એ તું નક્કી કર. તને શેનું પેટમાં દુખે છે, કાલિદાસ ખોટો છે એનું પેટમાં દુખે છે કે કાલિદાસ સફળ છે? જો ખોટો હોય ને તને દુખતું હોય તો એવા કેટલાય ખોટા છે, કેમ એને વિશે તું કાંઈ નથી કહેતું? મતલબ કાલિદાસ ખોટો થઈને સફળ છે એ તકલીફ વાળું છે. એટલે એને ત્યાં કીધું કે એ વાસ્તવિકતા નથી, વાસ્તવિકતા એ છે કે તારામાં મત્સર છે, તારામાં મત્સર છે. તને એવું, એ કાલિદાસ સફળ છે અને તું નથી, અને તારે મત્સર થાય છે, એને કારણે તારી શક્તિ છે એ સંકોચાઈ ગઈ છે, એટલે તને આ બધી ફરિયાદો છે. પછી એને એમ કીધું કે જો તને હું કહું, હું તને પ્રશ્ન પૂછું છું કે કાલિદાસે અભિજ્ઞાન શાકુંતલમ લખ્યું, તો એની કોપી કરીને તે અભિનવ શાકુંતલમ શું કામ લખ્યું? કાલિદાસ જેવું કરે એવું તું શું કામ કરસ? તું બીજો કાલિદાસ બનવા શું કામ પ્રયત્ન કરસ? આ એનો એવો જવાબ હતો કે આ બધી જ શિક્ષણ, અત્યારની શિક્ષણ વ્યવસ્થાને લાગુ પડે છે કે બીજો શું કામ બનવા માંગે છે. એ પેલો જ છે, કુદરતે એને યુનિક કર્યો છે. એને કીધું કે તને મેં માટલી કર્યો છે, તને કુદરતે માટલી બન્યો છે, તું બીજો કાલિદાસ નો થા, પેલો માટલી.
તું કોઈની કોપી નથી, તું પેલો માતલી બની જા, તું સર્વશ્રેષ્ઠ માતલી કેમ બનને વિચાર. બીજો કાલિદાસ બનવા મથીશ ને ત્યાં સુધી તારો ફરિયાદનો ભાવ રહે. આજથી તારે જો સફળ થવું હોય તો કાલિદાસને કાઢી નાખ મનમાંથી જ. માતલી આખી રાત ચિંતન કરીને એવું કીધું કે કાલિદાસ જે રસ્તે જાય, કાલિદાસ સાથે મારે કાંઈ લેવા દેવા નથી. એવું કાલિદાસ મારા જીવનમાંથી નથી. મારું શું છે, મારું શું, ત્યાં સુધી એને પોતાનું વિચાર્યું નહોતું. હવે એને વિચાર્યું અને એને સંકેત મળ્યો કે તારો રસ શૃંગાર છે જ નહીં. કાલિદાસ જે શૃંગારિક વાતો કરી શકે ને તું ન કરી શકે. તારો રસ છે ને કરુણ છે. એટલે પછી તે દિવસથી એને એવું કહેવાય કે મત્સરની ભસ્મ કરી ભવાદભૂતિ, એટલે તે દિવસથી એનું નામ, માતલીનું નામ ભવભૂતિ પડ્યું. અને પછી એને કરુણ રસનું એક નાટક લખ્યું, એનું નામ છે ઉત્તર રામચરિત. એમાં એને કરુણતા પીરસી છે. એ કરુણતા સારી પીરસી શકે છે. એને ત્યારે ખબર પડી કે હું શૃંગાર પીરસું છું પણ હું એ લાઈનનો છું જ નહીં. એ ખબર પડતા જ એને શું કર્યું, પોતાનામાં જે ગુણ હતો ને વિકાસ કરવાનું શરૂ કર્યું. મત્સર છોડી દીધો એટલે ઇનર ક્વોલિટી બહાર. અહીંયા પણ એ કહે છે કે અચલ મનને સૌથી વધારે શું નડે છે, ચલિત કોણ કરે છે કે મત્સર, બીજો વ્યક્તિ. કે જ્યારે આપણને ઈર્ષ્યા થાય છે, મત્સર થાય છે, જલન થાય છે, ત્યારે વિચારવાનું છે કે એનો રસ્તો અલગ છે, મારો અલગ છે. એ અલગ આઈડેન્ટિટી છે, મારી અલગ આઈડેન્ટિટી છે. એના કર્મો અલગ છે, મારા કર્મો અલગ છે. એનું પુણ્ય અલગ છે, મારું પુણ્ય અલગ છે. કદાચ મારા સાથે ખોટું થયું હશે, કદાચ ખોટો ભટકાઈ ગયો હશે કોઈ વ્યક્તિ, કોઈ પણ પાત્ર, કોઈ પણ રીતે, ભાગીદાર હોય, પત્ની હોય, ઘરવાળા હોય, કોઈ પણ હોય, સમાજનો કોઈ પણ, તો યા 150 કરોડમાં મને જ કેમ ભટકાવ? 150 કરોડ લોકો છે, 100 કરોડ લોકો છે, એમાં મને જ કેમ પકડી લીધું? મતલબ કઈક ઋણાનું બંધન, મતલબ કઈક કર્મ છે. તો આ વિચારવાનું, જેનાથી શું થશે કે એ ઈર્ષ્યા મત્સર ઓછા થશે, તો મનની ચલિતતા ઓછી થશે. મનની ચલિતતા ઓછી થશે તો મનની જે શક્તિઓ છે એ બહાર આવશે. એ અહીંયા પેલું કીધું છે કે અચલ મન થશે. આવા દોષો જ્યારે મન દૂર કરશે ને ત્યારે એની સ્થિરતા વધશે, ત્યારે એની શક્તિ વધશે, ત્યારે ઘણું કરી શકશે મન, જ્યારે એ મુક્ત થશે આ દોષોથી. આ દોષોથી મુક્ત થવા માટે પેલું કે અચલ મન કરવું, એટલે આવા દોષોથી મુક્ત કરવું, ધીમે ધીમે મુક્ત કરવું. પછી કહે છે કે જોડવું ક્યાં એને, મુક્ત તો કર્યું. તો એના બે કીધું કે ભક્ત્યા યુક્તો યોગ બલેન ચૈવ, યોગ બળ અને ભક્તિથી એને બાંધવું. પેલા તો મુક્ત કરવું દોષોથી. ઘણા બધા દોષો છે મનના, એનાથી મુક્ત કરવું, જેને આપણે ષડ રીપુ કહીએ છીએ, કે રોજ બરોજના જીવનમાં આપણા મનને બાંધતા હોય છે. એનાથી ધીમે ધીમે મનને મુક્ત કરતું છે. પછી તો કે બાંધવું શેનાથી, શું એને આપવું, તો કે ભક્તિ અને યોગ બળ. અહીંયા ભક્તિ અને યોગ બળ એટલે શું, આપણા આવતા વખતે લેશું. મનને ચલિત કરનારા તત્વોની આયુર્વેદમાં પણ યાદી છે, ઉપનિષદમાં પણ છે. એમાં જેટલા પણ દોષો મનના લખ્યા છે, એ બધા દોષોથી આજે ખરેખર સમાજ પીડાય છે. એટલે જ વ્યક્તિ આંતરિક સુખી નથી. આંતરિક સુખી નથી ને એટલે બાહ્ય સુખી થવાના 1000 પ્રયત્ન કરે છે. બાહ્ય સુખી થવા પાછળની દોટ શું કામ છે, કેમ કે આંતરિક રીતે સુખી નથી. એટલે એને કેટલી બધી ચીજોની અધીનતા છે, એને ઘણું બધું જોઈ છે, એક પણ વગર ચાલતું નથી. એને શું કામ, તો કે એની વૃત્તિ બહાર છે, એ આંતરિક રીતે સંતોષી સુખી નથી. અહીંયા ગીતા એ સાધના સમજાવે છે, ને એ કોઈ લાવે તો વ્યક્તિ સાચી દિશામાં આગળ વધે છે. એ અધીન થતો નથી, પરાધીન થતો નથી. એ વ્યક્તિ પોતે જ આત્મસંતોષી થઈ પોતાનું અને પરનું કલ્યાણ કરી શકે છે. એટલે આ અચલ મનની વાત કરી આવતા વખતે, ભક્તિ અને યોગ બળની વાત આવતા વખતે કરશે, અને પ્રાણ સંધારણની વાત એના પછી કરશે. આટલું થયાથી આ ત્રિવેણી થાય છે, અને એના ઉપર જ મુક્તિ નામનું તીર્થ રચાય છે. એટલે આ 3 સાધનામાં સૌથી પહેલા અચલ મનની વાત કરી, ત્યાંથી શરૂઆત કરી. મનથી જ અહીંયા ગીતા શરૂઆત કરે છે. હવે પછી ભક્તિ અને યોગ બળની વાત આવતા વખતે કરશે.